સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવે પર રાજપુર ગામના પાટિયા નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ઇકો કારને રોકીને તપાસ હાથ ધરી હતી। કારની તલાશી લેતા તેમાંથી આશરે 1 માસની નવજાત બાળકી મળી આવી હતી। સઘન પૂછપરછમાં સામે આવ્યું કે બાળકીને મુંબઈ વેચવા માટે રૂપિયા 1.50 લાખનો સોદો નક્કી થયો હતો। પોલીસે આ કાવતરામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓમાંથી 5ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે। કોર્ટે ઝડપાયેલા 5 આરોપીઓના 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, પરંતુ પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે। આરોપીઓ પૈકી એકની કબૂલાત મુજબ આ રેકેટમાં મુખ્ય દલાલ તરીકે કામ કરતી મહિલા અગાઉ પણ 12 જેટલા માસૂમ બાળકોને અલગ અલગ શહેરોમાં વેચી ચૂકી છે। હાલ માસૂમ બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે રાખવામાં આવી છે અને તેની સ્થિતિ સ્વસ્થ હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ ફરાર દલાલ મહિલા અને અન્ય એક વ્યક્તિને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બનાસકાંઠા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ27TT 7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે। એ હકીકતને આધારે વોચ તપાસમાં EH2ની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતા એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે। આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે। એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઇફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે। હાલ જે પ્રાથમિક તપાસ થયેલી છે એમાં સીતારામ અને દેવીલાલ થકી 12 બાળકોને જે કવિતા નામની ઈસમ છે મુંબઈની એને વેચવામાં આવેલ હોવાનું પ્રાથમિક હકીકત ખુલવામાં આવેલ છે। નોંધનીય છે કે ગત માર્ચ મહિનામાં પણ ખેડબ્રહ્મામાંથી નવજાત બાળક વેચવાનું રેકેટ સામે આવ્યું હતું। સાબરકાંઠામાં વારંવાર સામે આવી રહેલા બાળ તસ્કરીના કિસ્સાઓ હવે તંત્ર અને બાળ સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે બાકીના 2 આરોપીઓ પકડાયા બાદ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટના વધુ કયા મોટા ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે।